સમયના ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલ વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચના કરતા હતા. આપણા દેશમાં વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ધર્મગ્રંથ તેમજ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોની રચના થઈ હતી. આપણા દેશના વેપારીઓ બીજા દેશના વેપારીઓ સાથે વેપાર કરીને અઢળક ધન કમાતા હતા. ત્યારે આપણો દેશ એક સમુદ્ર દેશ ગણાતો હતો. પરંતુ પરદેશીઓનું આગમન થયા પછી આપણા દેશની દુર્દશા ચાલુ થઈ. અંગ્રેજોની ભેદભાવી અને શોષણખોરના લીધે આપણા દેશમાં ગરીબી અને બેકારી ફેલાઈ. ઈસવીસન 1947ના રોજ આપણા દેશને આઝાદી મળી. પરંતુ આઝાદી મળ્યા પછી બધું સમસુખી થયું એવું નથી. પરંતુ આપણા રાજકારણીઓ, અમલદારો, પોલીસો અને મોટા ઉદ્યોગપતિઓ આપણા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે. પણ મારા સપનાના ભારતમાં ભ્રષ્ટાચાર નહીં હોય. લોકો સુખ સંપન્ન હશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આપણો દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. આપણા દેશમાં આપણી સરહદો સંપૂર્ણ રીતે સલામત હશે. આપણા દેશમાં સારા સમાજની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે અને આવનારી નવી પેઢી એ પુત્ર કે પુત્રી વચ્ચેનો ભેદભાવ રાખશે નહીં. તેથી ભારતને સંઘર્ષ કરવાનું પાકિસ્તાન અથવા તો બીજો દેશ સ્વપ્નમાં પણ વિચારશે નહીં. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેનું મારું સપનું જરૂર સાકાર થશે એવી મને શ્રદ્ધા છે. ધન્યવાદ.